નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। શા માટે? તો કર્ક રાશિમાં જે આશ્લેષા નક્ષત્રમાં કર્ક રાશિ આવી ચૂકી છે અને એમ કહી શકાય ગુરુ પણ એમાં આવી ચૂક્યો છે। ગુરુ આ ઉચ્ચ રાશિમાં કર્ક રાશિમાં છે, એટલા માટે ગુરુનું આશ્લેષા નક્ષત્રમાં પરિવર્તન થઈ ચૂક્યું છે। ક્યારથી થઈ ચૂક્યું છે? 18 ઓગસ્ટથી। ક્યાં સુધી રહેશે? તો કે 31-10 મહિના સુધી, 31 તારીખ સુધી રહેશે। તો આપણા જીવનમાં શું પરિવર્તન આવશે? કર્ક રાશિના જીવનમાં શું પરિવર્તન આવશે? શું શું સાવધાની રાખવી જોઈએ? શું લાભ મળશે? શું ઉપાય કરવા જોઈએ? સંપૂર્ણ વિસ્તાર આજે તમારી સમક્ષ હું રાખવા જઈ રહ્યો છું। કર્ક રાશિના જાતકો આ વિડીયો સંપૂર્ણથી જરૂર સાંભળે। એક રાશિમાંથી બીજી રાશિમાં આવતા ગુરુને 1 વર્ષ લાગે છે અને પાછા ઉચ્ચ રાશિમાં આવે ત્યારે, કર્ક રાશિમાં આવે ત્યારે 12 વર્ષ લાગે છે। તમારા જીવનમાં ગુરુ ભગવાન શું શું આપશે? આશ્લેષા નક્ષત્ર છે, બુધનું છે। અહીંયા બુધ અને ગુરુ છે, બંનેનો સમન્વય કરીએ તો એક જ્ઞાનના કારક છે, એક બુદ્ધિના કારક છે, એક વાણીના કારક છે, એક સંતતિના કારક છે, એક સંપત્તિના કારક છે, એક લગ્નના કારક છે, એક વેપારના કારક છે। જીવનમાં બધું આપનાર છે એ બૃહસ્પતિ અને બુધદેવ છે, જે આશ્લેષા નક્ષત્રમાં આવી ચૂક્યા છે। બૃહસ્પતિને ખાસ કરીને સર્પોના જે ઝેર કોઈ આપે, સર્પનું આ નક્ષત્ર છે, તો આ સર્પને જો કોઈ પણ રીતે સર્પનો ઈલાજ આપે એ બૃહસ્પતિ છે। અમૃતમય જીવન આપે એ બૃહસ્પતિ છે। જ્યારે આપણા જીવનની અંદર અમૃતની જરૂર પડે ત્યારે બૃહસ્પતિ આપે છે। બૃહસ્પતિ છે સૌથી વધારે કારક ગ્રહ માનવામાં આવે છે અને બૃહસ્પતિ કર્ક રાશિમાં પોતાની જ રાશિમાં આવી ચૂક્યા છે, પ્રથમ ભાવમાં છે। હવે તમારા જીવનમાં સૌથી મોટો જે લાભ થવાનો છે એ પહેલું છે કે આપ જે નિર્ણય શક્તિ આપની મજબૂત ન હતી, કોઈ પણ કાર્ય કરવું હોય એ કાર્યમાં આપ નિર્ણય શક્તિથી એ નિર્ણય લઈ શકતા ન હતા અથવા એ કાર્ય કરી શકતા ન હતા। જે ઉત્સાહથી એ કાર્ય કરવું જોઈએ, જે ઉમંગથી કાર્ય કરવું જોઈએ, જે મહેનતથી કાર્ય કરવું જોઈએ, એ કાર્ય કરી શકતા નહોતા। કોઈ પણ રીતે વિઘ્નો આવી જતા હતા। દરેક પ્રકારના વિઘ્નો દૂર થશે, સાથે જ્ઞાનનો વધારો થશે। બૃહસ્પતિની 3 દ્રષ્ટિ પડે છે। આ 3 દ્રષ્ટિ કઈ છે? પંચમ ભાવમાં પડે છે, સપ્તમ ભાવમાં પડે છે અને નવમ ભાવમાં પડે છે, જે જન્મકુળના 3 મેન સ્થાનો કહેવામાં આવે છે, ત્રિકોણ કહેવામાં આવે છે। હવે બૃહસ્પતિ છે એ પોતાની ઉચ્ચ રાશિમાં છે, એટલે કર્ક રાશિના જાતકો માટે પહેલો પ્રશ્ન એ હલ થશે વિદ્યા અભ્યાસમાં। વિદ્યાર્થી બંધુઓ માટે આ સમય ખૂબ સારો છે। મહેનત આપને સુવર્ણ સમય આપશે। આપની મહેનત આપના જીવનમાં જે ભવિષ્યને આપ બનાવવા જઈ રહ્યા છો આ સમયને જવા ન દેતા, સાથે આ સમયની અંદર આળસ ન કરતા। સાથે સાથે પંચમ ભાવમાં દ્રષ્ટિ પડે છે, એ પંચમ ભાવ સંતાનનો પણ માનવામાં આવે છે। સંતાનમાં જે કોઈ પણ રીતે ઝઘડા થતા હતા, વિવાદ થતા હતા, બંનેના જે વિચાર એક થવા જોઈએ પિતા અને પુત્ર વચ્ચે, એ વિચાર અલગ પડતા હતા, હવે એક થઈ જશે। સંતાનની પીડા, સંતાનની ચિંતા આપને દૂર થશે। આપ સંતાનથી કોઈ પ્લાનિંગ બનાવી રહ્યા છો તો તમારા માટે આ સમય ખૂબ સારો છે। એમ કહી શકાય કે સંતાન બાબતથી આપના જીવનમાં માન સન્માનનો વધારો થશે। સંતાન બાબતથી યશ કીર્તિનો વધારો થશે। આપનું સંતાન સારી જગ્યાએ, સારા પોસ્ટમાં આવવાથી આપના જીવનમાં સમાજ તરફથી માન સન્માન વધશે। હવે બીજી દ્રષ્ટિની વાત કરીએ, એ સપ્તમ દ્રષ્ટિ પડે છે બૃહસ્પતિની, જે બીજી દ્રષ્ટિ પડે છે તેનું શું ફળ મળશે તે વિશેષ ચર્ચા આગળ વધારીએ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, શેર કરજો। સાથે મિત્રો આપ ફેસબુકના માધ્યમથી જોઈ રહ્યા છો તો અમારા પેજને ફોલો કરી લેજો, વિડીયો શેર કરવો ભૂલશો નહીં, કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખશો ભૂલશો જ નહીં।
હવે સપ્તમ ભાવમાં બીજી દ્રષ્ટિ પડે છે કર્ક રાશિના જાતકો માટે સુંદર મજાના લગ્નના યોગકારક બને છે. સંતાન મોટું થઈ જાય એટલે માતા પિતાને મોટી ચિંતા લગ્નની હોય છે કે મારા દીકરાના લગ્ન ક્યારે થશે, મારા દીકરીના લગ્ન ક્યારે થશે, એ મોટી ચિંતા હોય છે. હવે લગ્નના યોગ નિર્માણ થઈ રહ્યા છે. આ સમયમાં પ્રયાસ કરશો તો આપના પ્રયાસ સફળ થશે. આપના જીવનમાં આપ પાર્ટનરશિપમાં કોઈ બિઝનેસ કરી રહ્યા છો પણ એ પાર્ટનરશિપમાં લોસ જ આવે છે, લાભ થતો જ નથી. કોઈ પણ રીતે પાર્ટનરશિપ સાથે ઝઘડા થાય છે, વિવાદ થાય છે, એ વિવાદ હવે દૂર થશે, ઝઘડા દૂર થશે, લાભ થશે. સાથે વિવાહિક જીવનમાં ખૂબ મતભેદ રહેતા હતા, વિવાદ થતા હતા, ઝઘડા થતા હતા, એકબીજાને સમજવામાં ભૂલ થતી હતી. હવે એકબીજાને સમય આપશો, એકબીજાની જે વિચાર એક થશે એટલે બંનેના વિવાદ દૂર થશે, વિવાહિક જીવન પણ સુખી થશે. આ સપ્તમ ભાવનો પ્રભાવ પડવાનો છે. સૌથી વધારે તમારા જીવનમાં પ્રભાવ પડશે. શા માટે? કેમ કે ગુરુ છે ઉચ્ચ રાશિમાં, તમારી જ રાશિમાં, જે પ્રથમ ભાવમાં છે. હવે નવમ જે દ્રષ્ટિ પડે છે, નવમ ભાવ છે આધ્યાત્મિક છે, નવમ ભાવ યાત્રાનો છે, નવમ ભાવ પિતાનો છે. હાઈ એજ્યુકેશનનો પણ નવમો ભાવ ગણવામાં આવે છે. હાઈ એજ્યુકેશન જે વ્યક્તિઓ કરવાનો પ્રયાસ કરે છે, કરી રહ્યા છે, તેના માટે સુવર્ણ સમય છે. પિતા તરફથી સહયોગ મળશે. આપ યાત્રા કરશો, આધ્યાત્મિક બનશો, સાથે સેવાના વિચાર આવશે. આપનું ધન છે એ સારી જગ્યાએ વાપરવાનું મન થશે. એ પૈસા છે આપના સત્કર્મમાં વાપરશો. સેવાના માટે આપ સમય આપશો, ઉપાસના માટે સમય આપશો અને આપનું ભાગ્ય આપને સાથ આપશે. જે ભાગ્યનો સાથ મળતો ન હતો, ઘણા બધા કાર્યો કર્યા, પૈસા લગાડ્યા, પણ ભાગ્યનો સાથ ન મળતો હતો, હવે ભાગ્યનો સાથ મળશે. સાથે બે ભાવનો વિશેષ ફળ તમારા જીવનમાં મળશે. બે ભાવ કયા છે? એક તો મિથુન રાશિ અને એક કન્યા રાશિ. આ બે ભાવનું ફળ વિશેષ મળશે. શા માટે વિશેષ મળશે? તો કે તમારા જીવનની અંદર જે નક્ષત્ર છે એ વિચારો પ્રમાણે ચાલીએ એટલે નક્ષત્રનો પ્રભાવ પડે. બુધના નક્ષત્રમાં બૃહસ્પતિ આવી ચૂક્યા છે. સાથે સાથે આપના પરિવાર તરફથી આપને સહયોગ મળશે. જે પરિવારમાં ઝઘડા થતા હતા તેના તરફથી આપને સહયોગ મળશે. વિદેશ યાત્રા આપણી જે કોઈ પણ રીતે અટકી ગઈ હતી એ વિદેશ યાત્રા આપણી સફળ થશે. ધનનો વ્યય થવાનો છે, પણ ધનની આવક થશે તો વ્યય વાંધો નથી. પણ આવક જ ન થાય પણ વ્યય વધી જાય તો ચિંતા ઊભી થાય. પણ વ્યય થશે પણ આવકે સામે ઊભી થશે. હવે આપણે કઈ કઈ વાતની સાવધાની રાખવી જોઈએ? સૌથી પહેલા તો આપને લાગણીશીલ થઈને કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. ઘણી વખત લાગણીશીલ થઈ અને આપણે સામેવાળા વ્યક્તિ ઉપર દયા કરી દઈએ અને દયામાં આપણો વધારે લાભ લે, એની ખાસ સાવધાની રાખજો. આપ વાણી ઉપર કંટ્રોલ રાખજો. વાણીથી વિવાદ થશે તો આપણા કોર્ટ કચેરીના ધક્કા ના વધી જાય તેની સાવધાની રાખજો. મિત્ર સર્કલની અંદર પૈસાની લેવડ દેવડમાં પણ સાવધાની રાખવી. સાથે શેર બજારની અંદર પૈસા લગાડતા હોય તો સારા વ્યક્તિની સલાહ લઈ, માતા પિતાની સલાહ લઈ અને આગળ વધવું જોઈએ. આટલી સાવધાની અવશ્ય રાખવી. અને મિત્રો એક વાત ખાસ કરીને કર્ક રાશિના જાતકો માટે આ બધા લાભ તો મળશે. આપનો બિઝનેસ પણ આગળ વધશે, નોકરીમાં પ્રમોશન થશે. સાથે નોકરીની અંદર જે સહકર્મચારીઓ હતા જેનો સહયોગ મળતો ન હતો તેનો સહયોગ મળશે. બધાને લાભ મળશે. કર્ક રાશિના બધા જાતકોને લાભ મળશે તો કે ના? તો અહીંયા જેનો ચંદ્રમા સારો હોય, સાથે જેનો બુધદેવ સારો હોય તેના માટે વિશેષ લાભ મળશે. પણ જેનો ચંદ્રમા રાહુ સાથે હોય, કેતુ સાથે હોય, શનિ સાથે હોય, છઠ્ઠા ભાવમાં હોય, આઠમા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય તો આ લાભ ઓછો મળી શકે, અથવા એમ કહી શકાય કે લાભમાં કમી આવી શકે. સાથે ચંદ્રમા છે, જો તમારે કોઈ અશુભ યોગ નિર્માણ કરતા હોય તો પણ લાભ ઓછો મળી શકે. બુધ રાહુ સાથે હોય
બુધ કેતુ સાથે હોય, છઠ્ઠા ભાવમાં હોય, આઠમા ભાવમાં હોય, 12મા ભાવમાં હોય તો પણ લાભ ઓછો મળી શકે છે. આપણી જન્મ કુંડળી બતાવી જે પણ અશુભ યોગ નિર્માણ થતા હોય તેનો વિશેષ કરીને શાસ્ત્રોક્ત વિધાન અવશ્ય કરાવવું જોઈએ. આ ઉપાય બતાવું છું. આપની જન્મ કુંડળી બતાવી ચંદ્રનું રત્ન મોતી પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ. શંકર ભગવાનની ઉપાસના કરવી જોઈએ. સોમવારના દિવસે વિશેષ કરીને સફેદ રંગની વસ્તુનું દાન કરવું જોઈએ. મિત્રો, આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે વિશેષ જાણકારી રાખી છે. આવી જાણકારી તમારી સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.